મોટા કર્યા લાખો લડાવી લાડ તમને પ્રેમથી મોટા કર્યા માવતરની આ મીઠી છાયા જગતમાં બીજે ક્યાંય ના મળે ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એમના એ કદી વિસરશો નહીં માટે આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બેનો મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી આજ પૂજાશે પૃથ્વી પર બેઠા તમારા ભગવાન છે ઓ ભાઈઓ બહેનો મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું દુનિયામાં કોઈ નથી મુરબા મારો બંગલા જમીન આ બધું ખૂટી જશે પણ માવતરનો કદાચ એક આશીર્વાદ મળી જશે ને તો દુનિયામાં ક્યાંય નહીં ખૂટે માટે માના આશીર્વાદ સિવાય ક્યાંય જવું નહીં અત્યારે હું પાટણથી મોરપા અત્યારે મના કાકાના ઘેર ભજનમાં આવે પણ માના આશીર્વાદ લઈ માને પગ્યા પડ્યા સિવાય નહીં કારણ કે મા બાપ આપણું ભગવાન છે ઓ મળે આશીષ જેનો બેડો એવો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે મળે આશીષ જેનો બેડો એવો પાર છે ઘરમાં બેઠેલા તમારા ભગવાન છે કદી ન દુભાવીએ આ હૈયું એ મનું કદી ન દુભાવીએ હૈયું એ મનું ઓ ભાઈઓ બહેનો મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી માવતર થી મોટું દુનિયામાં કોઈ નથી કમા આ મારું ગોરપા કમા કમા ઘણું જીવો
અમારે વિઠ્ઠલભાઈની ખૂબ જૂની મુલાકાત છે. જ્યારે રાકેશ બારોટ શરૂઆતમાં જ્યારે બજારમાં આવ્યા ત્યારે વિઠ્ઠલભાઈ બહુ સપોર્ટ કર્યો છે અને રાકેશભાઈના તમામ ડાયરામાં અમારા વિઠ્ઠલભાઈ ઉપસ્થિત હતા અને એમની મહેનતથી અત્યારે કલાકાર આગળ હોય. કલાકાર કદી મોટો નથી હોતો અને કલાકાર અમારા પીંછા કહેવાય છે. પીંછા ના હોય તો મોર રેડાણમાં લાગે નહીં. એટલે વિઠ્ઠલભાઈ અમારા બીડિયાનો આખો ગ્રુપ જન્નાટ જે વગાડી રહ્યું છે તમને મને બેને મજા આવે છે અને આ બધું એક ઉપરવાળી કૃપા હોય ત્યારે બનતું હોય છે. ઠાકોરની જ્યારે કૃપા હોય ત્યારે વાગતું હોય ત્યારે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. મોરપાના ઠાકોર મારા મોરપાના ઠાકોર એ તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. શામળિયા ધોળી ધજા લહેરાવું. તારા દ્વારે હું તો આવું. ઓ શામળિયા ધોળી ધજા લહેરાવું. જય રણ છો માખણ છો તારો ગલીએ ગલીએ છો. દુનિયાનો દાતાર બની તું કેમ બન્યો છે કઠોર. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ખોલ ખોલ.
એ તાળી પાડો તમારા રોમની રે બીજી તાળી ના હોય જો આજે ડાયમંડના આત્માને આપણે ખુશ રાખવાનો છે હા એમના આત્માને દુઃખી નથી કરવાનો માટે તાળી પાડી રામને આપણે ભજન કરીએ એમને સદગતિએ સતવાસ થાય અને પરમાત્મા બહુ ખુશ રાખે ત્યારે એ તાળી પાડો તમારા રોમની રે બીજી તાળી ન હોય જો એ વાતો કરો તમારા રોમની રે બીજી વાતો ના હોય જો તાળી પાડો તમારા રોમની રે બીજી તાળી ના હોય જો એ સમરણ કરો તો મારો શ્યામનું રે બીજું સમરણ ના હોય જો એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે જેને ભાઈબંધ કહેવાય જો કેવો હોય ભાઈબંધ મારા દિનેશભાઈ જેવો ભાઈબંધ હોય રહેવાનું અમદાવાદ પણ મારી મુલાકાત તો મહિને મહિને લેવાની છે ત્યારે ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધ મંદિર છે ભાઈને મુરપિયા મળ્યા રે જેના ગુણ લાગવાય જો ગણપણ માં ઘણો ફેર છે રે કોને ગણપણ કહેવાય જો ગણપણ માં સબર મને રામ મળ્યા રે જેના ગુણ લાગવાય જો એ તાળી પાડો તો પછી તાળી પાડો તમારા રોમની રે બીજી તાળી ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો તાળી ન હોય જો બોલે સદગુરુદેવનો જય